અને હવે વાત કરીએ જાડી ચામડીના એએમસીના હાઉસિંગના અધિકારીઓની। ગુજરાતીમાં કહેવત છે, શેઠની શિખામણ ઝાપા સુધી। આજકાલ એએમસીની હાઉસિંગ કમિટીમાં પણ કંઈક આવો જ ઘાટ સર્જાયો છે। સરકારી આવાસો અન્યને ભાડે આપી દેનારા લાભાર્થીઓ સામે કાર્યવાહીની સ્પષ્ટ સૂચના છે, છતાં પણ હાઉસિંગ કમિટીના અધિકારીઓને કોઈ જ રસ ન હોય તેમ કાર્યવાહીના નામે મીંડું છે। ત્યારે બેદરકાર સરકારી બાબુ સામે હાઉસિંગ કમિટીના ચેરમેન મુકેશ પટેલ લાલઘુમ થયા છે। ચેરમેનનો આરોપ છે કે સૂચના બાદ પણ અધિકારી ચેકિંગ સહિતની કામગીરી નથી કરી રહ્યા। ત્યારે હવે સરકારી બાબુની શાન ઠેકાણે લાવવા 5 ઝોનના તમામ અધિકારીઓને ઠપકા દરખાસ્ત માટે હાજર રહેવા સૂચના આપવામાં આવી છે। સીલ કરવા અને પરત લઈને જે ગરીબ લોકો છે એના સુધી મકાન પહોંચે એના માટેનો આપણે આ પ્રયાસ કરતા હોઈએ છીએ। પણ છેલ્લી 4-5 કમિટીથી આ વિષય ઉપર ઘણી બધી ચર્ચાઓ થઈ, ઘણા બધા મકાનોને સીલ વાગ્યા, ઘણા મકાનોને નોટિસ અપાઈ છે, પણ જે પ્રમાણે જોઈએ એ રીતે યોગ્ય પગલાં ન ભરાતા હોવાના કારણે આજની કમિટીમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે જવાબદાર અધિકારીઓ ઉપર નોટિસ ઇસ્યુ થાય, જરૂર પડે તો ઠપકાની દરખાસ્ત પણ આપવામાં આવે એવું આજની કમિટીમાં સૂચન કરવામાં આવ્યું।